રાધે રાધે. કેમ છો મિત્રો? તો મિત્રો અત્યારે આપણે મશીન સર્વિસ કર્યું છે. તો જો શક્તિમાન મશીન સર્વિસ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો જે કોઈ મિત્રને સર્વિસ કરાવવું હોય એ કમેન્ટ કરે. જો મિત્રો કામ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો કેવું લાગ્યું તમને મશીન સર્વિસ કરેલું? તો હવે આની અંદર આપણે દોરી નાખી અને ગાંઠ બાંધી લઈએ અને ચેક કરી લઈએ મશીનને આપણે. જો મિત્રો આપણે થોડી વાર બંધ કરીએ અને પાછળ દોરી નાખી દઈએ અને પછી આપણે ચેક કરી અને પછી તમને બતાવીએ કે કેવું લાગે છે અને કેવું સર્વિસ થયું છે. જો મિત્રો મશીન ચાલુ કરે છે અને ઉનાળુ ડાંગરના ગંઠા બાંધવાના છે, એટલા માટે આપણે સર્વિસ કરવા આવ્યા હતા આ જગ્યાએ. અને જો મિત્રો મશીનને સર્વિસ કરીને રાખ્યું છે અને જો આ પહેલી વખત દોરી પોરવી છે એટલા માટે કંઈક આવી રીતના દોરી આવશે પહેલી વખત. જો મિત્રો દોરી આવી ગઈ છે. જો કંઈક નોટ આવી રીતના બંધાય છે. તો જો મિત્રો આપણે નોટને બાંધી લઈએ અને તમને બતાવીએ કે કેવી નોટ બંધાય છે. જો મિત્રો આ દોરીને આ જગ્યાએ ફસાઈ દેવાની અથવા આ જગ્યાએ ફસાઈ દેવાની. મિત્રો આપણે આને આ જગ્યાએ ફસાઈ દઈએ એટલે નોટ કમ્પ્લીટ આવે, એટલા માટે આ જગ્યાએ ફસાઈ દેવાની. આ દોરી ખેંચે છે. જો મિત્રો આવી રીતના કંઈક નોટને બંને બાજુ ફસાઈ દેવાની હોય દોરી. જો મિત્રો બંને બાજુ ફસાઈ દીધી છે અને હવે આપણે નોટ જોઈ લઈએ કેવી બંધાય છે. જો મિત્રો બતાવી દઉં તમને નોટ કેવી બંધાય છે. જો મિત્રો આવી કંઈક નોટ બંધાય છે. તો જો મિત્રો આ ભાઈથી પેલી બાજુ દોરી નથી નીકળતી તો આપણે કાઢી આપીએ. લાવો આવી રીતના કંઈક નીકળે અને જો આ બંને બાજુની નોટ કેવી બંધાય છે. તો જો મિત્રો કંઈક આવી રીતના નોટ બંધાય છે બંને બાજુ. અને મિત્રો હવે આપણે ટ્રેક્ટરને 1700 RPM કરી અને પછી આપણે નોટ ચેક કરી લઈએ કે કમ્પ્લેટ બંધાય છે કે નથી બંધાતું. તો જો મિત્રો આપણે પહેલાં નોટ બાંધી લીધી તો કમ્પ્લેટ આવી અને હવે આપણે આને 1700 RPM ઉપર ટ્રેક્ટરને કર્યું છે અને પછી જોઈ લઈએ કે નોટ બાંધે છે કે નથી બાંધતું. જો મિત્રો આ મશીને નોટ બાંધી દીધી છે કમ્પ્લેટ અને પેલી બાજુની પણ તમને બતાવી દઉં. જો મિત્રો આ મશીને નોટ બાંધી દીધી છે કમ્પ્લેટ અને આ બાજુની તમને બતાવી દઉં. એમ કે અહીંયા ફસાઈ જાય છે દોરી રહી ને અહીંયા ફસાઈ જાય છે થોડી. તો જો મિત્રો કંઈક આવી રીતના મશીન આપણું નોટ બાંધે છે. લે પકડ લઈ જાય રેડી. તો મિત્રો જે કોઈ વ્યક્તિને મશીન સરખું કરાવવું હોય અથવા કંઈ પણ કામ હોય બેલરનું શક્તિમાનના તો અમને કમેન્ટ કરો. જો મિત્રો કંઈક આ મશીન છે અને અમને કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. તો મિત્રો મળીએ આપણે નવા બ્લોગની અંદર.